માનનીય ઉપસ્થિત મહાનુભાવો, આજે હું આપની સમક્ષ એવા બે લોકોની વાત કરવા જઈ રહ્યો છું જે આમ તો આપણા જીવનના સૌથી નજીક પણ ઘણીવાર આપણાથી સૌથી દૂર થઈ જાય છે. એ બે લોકો છે મા અને બાપ. મિત્રો, દુઃખ એ છે કે આપણે જાણે નાના હતા ત્યારે ઘણીવાર આપણા રડવાનો અવાજ આપણા માતા પિતાએ સાંભળ્યો છે, પણ આજે જ્યારે તેઓ એકાંતમાં રડે છે ત્યારે આપણા સમયની વ્યસ્તતાના કારણે આપણને એમના રડવાનો અવાજ સંભળાતો નથી. જ્યારે આપણે ચાલતા શીખતા હતા ત્યારે મા બાપે આપણને કાંખે ઉચકી લીધા, અને જ્યારે તેઓ વૃદ્ધ થયા છે ત્યારે એમનો હાથ પકડવા માટે આપણો હાથ વ્યસ્ત છે. આપણે બીમાર પડતા ને ત્યારે માતા આખી રાત જાગતી, અને આજે જ્યારે માતા દુઃખમાં પીડાય છે, કણસે છે, ત્યારે આપણે આપણા જ કામમાં વ્યસ્ત છીએ. કેટલું કઠોર છે ને આ જીવન. જેણે આપણા માટે આખું જીવન આપી દીધું, એ જ મા બાપને આપણે અંતે દુઃખ આપીએ છીએ. મેં ઘણા ઘરોમાં જોયું છે, મા બાપ બિચારા એક ખૂણે બેસી રહે છે, બાળકોના એક સ્મિત માટે તરસતા રહે છે, પણ તેમને ઘરમાં બોલવાનો, કંઈ કહેવાનો પણ અધિકાર હોતો નથી. કેવું કહેવાય નહીં મિત્રો, કે જ્યારે મા બાપને આપણી સૌથી વધારે જરૂર હોય છે ત્યારે જ આપણે એમનાથી સૌથી વધારે દૂર જતા રહીએ છીએ. અંતમાં હું એટલું જ કહીશ કે મા બાપ રડતા નથી, પણ એમની આંખમાં જે નાનકડું આંસુ બાજેલું હોય છે ને, એ આખા એ દરિયા સમાન હોય છે. જો તમારા મા બાપ જીવતા હોય તો તેમની કદર કરો, તેમને સમય આપો, કારણ કે એમના વગર ઘર તો ઘર રહે છે, પણ એ ઘર પણ નથી રહેતું.